રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર ફાયર એનઓસી અલગ અલગ બિલ્ડિંગોમાં હાઈરાઇઝ બિલ્ડિંગો હોય કે પછી ટ્યુશન ક્લાસીસ હોય કે શાળા હોય તમામ જગ્યાએ ફાયર એનઓસી અને ફાયર સિસ્ટમ જે છે તે ચેક કરવામાં આવી રહી છે। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના ચેરમેન હેમાંગભાઈ રાવલ આપણી સાથે છે। હેમાંગભાઈ, ક્લાસીસોની વાત કરીએ તો ક્લાસીસોમાં પણ ક્યાંક ને ક્યાંક હવે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ફાયર એનઓસીને લઈને, ફાયર સિસ્ટમને લઈને શું છે? બિલકુલ, ક્લાસીસોની પોતાની જવાબદારી છે। બાળકો આવે છે, એમની સેફટીની, સિક્યુરિટીની જવાબદારી ક્લાસીસ સંચાલકોની છે અને સંપૂર્ણપણે એ લોકો નિભાવી રહ્યા છે। પરંતુ આ રાજકોટની ઘટના બાદ જે પ્રમાણે તંત્રને કહેવામાં આવે છે કે એક ટાર્ગેટ આપવામાં આવેલો છે અને ટાર્ગેટને અનુસંધાનમાં ખબર નથી હાઈકોર્ટને બતાવવા માટે કે બીજી અન્ય રીતે સૌથી સોફ્ટ ટાર્ગેટ જે છે એ એજ્યુકેશન સંસ્થાઓને કરવામાં આવી રહી છે। જ્યારે નિયમ છે કે 9 મીટરથી ઓછી હાઇટ ધરાવતી એટલે કે 27 ફૂટથી ઓછી હાઇટ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને ફાયર એનઓસીની જરૂર નથી, જ્યારે નિયમ છે કે 15 મીટરથી ઊંચી હાઇટ ધરાવતી બિલ્ડિંગોને એનઓસીની જરૂર છે। પરંતુ બિલ્ડિંગની અંદર જો શૈક્ષણિક સંસ્થા ચાલતી હોય તો 500 સ્ક્વેર મીટર એટલે કે 5000 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યાથી વધારે જગ્યા હોય એમના માટે જ ફાયર એનઓસી લેવાની હોય છે। છતાં પણ અમારા સંચાલકોએ ફાયરના સેફટીના દરેક સાધનો વારંવાર અમે લોકોએ એને અપડેટ કરતા રહીએ છીએ, વારંવાર અમે એને વસાવીએ છીએ। છતાં પણ અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે 100 જેટલી સંસ્થાઓમાં એફએસઓના લોકો આવીને અલગ અલગ પ્રકારની માગણીઓ કરી રહ્યા છે। કેટલીક સંસ્થાઓને ગેરકાયદેસર રીતે પણ સીલ કરવામાં આવી છે। અમે સરકારને આજે અમારા એજ્યુકેશન ગ્રુપે વિનંતી કરી છે સરકારને કે અમને ખોટી હેરાનગતિ ના કરવામાં આવે અને જો આ ખોટી હેરાનગતિ કરવામાં આવશે તો આ સમગ્ર જે અમારી હેરાનગતિના પ્રૂફને લઈને અમે હાઈકોર્ટ અને આગળ પણ કાયદાકીય કોઈ પણ કાર્ય કરતા અટકીશું નહીં। અમદાવાદ હોય કે રાજ્યમાં કુલ કેટલા ટ્યુશન ક્લાસીસ છે? કેટલા ટ્યુશન ક્લાસીસ પાસે જે છે તે ફાયર એનઓસી છે, ફાયર સેફટીની સિસ્ટમ છે? જુઓ, શહેરોની તાલુકા વાત અલગ હોય છે, તાલુકા પ્લેસની વાત અલગ હોય છે। શહેરોની અંદર અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ છે તો અમારા 500થી વધારે મેમ્બર્સ છે અને અમારા મેમ્બર્સ છે એ દરેક પાસે ફાયર એનઓસીની જ્યાં જરૂર છે એમની જોડે ફાયર એનઓસી છે। જેમને ફાયરના સાધનો વસાવવાની જરૂર છે એમણે ફાયરના સાધનો વસાવેલા છે। અમે મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે અમે ઓપન કરીએ છીએ તમારા માટે। અમે એક સંસદ સભ્યની જેમ એવું નહીં કહીએ કે અમારા ઘરમાં મીડિયા ના આવી શકે। અમે ઓપન કરીએ છીએ કે તમે રિયાલિટી ચેક કરવા માટે અમારી સંસ્થા ઉપર 24 કલાક 365 દિવસ ચાલુ હોય ત્યારે આવી શકો છો। કોઈ પણ પ્રકારની અમારા તરફથી ગેરનીતિ નહીં હોય એની હું તમને ખાતરી આપું। જે પ્રકારે ચેકિંગ થઈ રહ્યું છે ક્લાસીસોમાં, કઈ રીતના હેરાનગતિ તમને લાગી રહી છે કે જે લોકો જે ચેક કરવા માટે ફાયર ના આવે કે અધિકારીઓ બીજા આવે છે? જુઓ, અત્યારે સરકારે એફએસઓ એટલે કે ખાનગી લોકોને આની જવાબદારી આપેલી છે અને ખાનગી લોકો છે એ 15,000થી 25,000 રૂપિયા સુધીની પોતાની કન્સલ્ટન્સીની માગણી કરી રહ્યા છે। ઓલરેડી અમે લોકોએ 2,000, 3,000 ને 1,000 રૂપિયા જ્યારે એપ્લિકેશન કરવાની હતી ત્યારે ફી ભરેલી છે। ત્યારબાદ એજન્સીને પણ અમારે અલગ પૈસા આપવાના અને એફએસઓને પણ અલગ પૈસા આપવાના। એફએસઓનું કહેવું છે કે સરકાર અમને કોઈ મદદ કરતી નથી। અમે વિનંતી કરીએ છીએ સરકારને કે તમે એફએસઓના પણ એક રેટ નક્કી કરો। અમે એ રેટ આપવા માટે તૈયાર છે। અહીંયા 25,000 રૂપિયાની માગણી જે છે, અમારા પણ બાળકો છે, અમારી પણ બ્રેડ બટર, અમારી રોજીરોટી છે। સરકારે દરેકને એક જ લાકડીએ હાંકવા ના જોઈએ એ અમે અત્યારે આપનામાંથી વિનંતી કરીએ છીએ। ખાનગી એજન્ટો પણ ક્યાંક ને ક્યાંક ફૂટી નીકળ્યા છે કે જે સંચાલકોનો, ટ્યુશન ક્લાસીસના સંચાલકોનો સંપર્ક કરી રહ્યા છે કે તમને સર્ટિફિકેટ અપાઈ દઈએ, એ શું છે? બિલકુલ, ખાનગી એજન્ટો અમારા સંચાલકોએ અમને ફરિયાદ કરી છે કે ઘણા બધાના ફોન આવે છે, ઘણા બધાના મેસેજો આવે છે કે તમે ચિંતા ના કરતા, અમારી ઉપર સુધીની વ્યવસ્થા છે, તમારે ત્યાં અમે આવી જઈએ છીએ, 25,000 રૂપિયા આપી દો, 15,000 રૂપિયા આપી દો। ગઈકાલે જ એક સીલ થયેલા ક્લાસીસ છે એને ખોલાવવા માટે 25,000 માગ્યા છે અને ભાઈએ, હું ટૂંક સમયમાં જાહેર કરીશ, ભાઈએ પૈસા આપી દીધા છે। 2 દિવસમાં એમના ક્લાસીસ સીલ ઓપન થઈ જશે। આ પરિસ્થિતિ છે। ફરીથી એકવાર કહું, વિદ્યાર્થીઓની સેફટી એ અમને અમારા
અમારા જાનથી પણ વધારે વાલી છે, પરંતુ સાથે સાથે આ પ્રકારની તોડબાજી છે એ અમે અમારું સંગઠન સહેજ પણ ચલાવી નહીં લે. આના માટે જે કંઈ પણ કાર્યક્રમો કરવાના હશે અને કાયદાકીય કાર્યક્રમ કરવાના હશે અમે કરવા માટે રજૂઆત કરીશું. બિલકુલ. તો સૌથી મોટો ઘટસ્ફોટ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે કે એક તરફ રાજકોટની ઘટના બાદ ફાયર સેફટીની લઈને વ્યવસ્થા ચેક કરવામાં આવી રહી છે અને બીજી તરફ જે છે તે ટ્યુશન ક્લાસ સંચાલકોને ખાનગી વ્યક્તિઓ હોય કે પછી અધિકારીઓના ચેકિંગના નામે જે છે તે ક્યાંક ને ક્યાંક તેઓની પાસે બ્રાઇબ એટલે કે લાંચની જે છે તે માંગણી કરવામાં આવી રહી છે. 15,000થી 25,000 સુધીના જે છે તે માંગણી કરતા હોવાનો આક્ષેપ પણ જે છે તે હેમાંગભાઈ અહીંયા કર્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.